તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ વિડીયોમાં વિભાગ બી નું સોલ્યુશન આપેલું હતું. આજે આપણે સેક્શન સી એટલે કે વિભાગ સી પેપર નંબર 1 અસાઇનમેન્ટ સોલ્યુશન કરાવીશું. જેમાં વિભાગ સી એ ખૂબ જ મહત્વનો વિભાગ છે. શા માટે? કારણ કે આમાં તમારો કયા કયા ચેપ્ટરનો સમાવેશ થાય છે. જેમ કે ટોટલ વિભાગ સી માં તમને કુલ 9 પ્રશ્ન આપેલા હોય, જેમાંથી તમને કોઈ પણ 6 પ્રશ્ન કરવાના હોય. દરેકના 3 ગુણ 38 થી માંડીને 46 સુધી પ્રશ્ન ક્રમાંક આવે. જેમાં તમારા કયા કયા ચેપ્ટરનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર 3, ચેપ્ટર 5, ચેપ્ટર 7, ચેપ્ટર 10, 13 અને 14 આટલા ચેપ્ટરોનો સમાવેશ થાય છે. જેમાં તમે 3, 10, 13, 14 અને 5, 7 માંથી કોઈ પણ એક ચેપ્ટર કરી એક ચેપ્ટર 5 અને 7 ને વિકલ્પમાં નીકાળી શકો છો. ઓકે, આટલા તો કરવા જ પડશે. કમ્પલસરી અને ઈઝી ચેપ્ટર છે. 3 ચેપ્ટર, ત્રીજા ચેપ્ટરમાં આદેશ અને લોપ, 10મા ચેપ્ટરમાં એક પ્રમેય, એક દાખલો, 13મા ચેપ્ટરમાં એક દાખલો, 14મા દાખલો. ઓકે, ચાલો તો આગળ વધીએ. પ્રશ્ન નંબર 38 તમને શું આપેલું છે? આ કોયડા ઉકેલો વાળા દાખલા છે. જેમાં 38માં શું આપેલું છે? આલેખ પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો છે, જેની આંખોની કુલ સંખ્યા 120 અને પગની કુલ સંખ્યા 180 છે. તો આલેખ પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો હશે? તો વિદ્યાર્થી મિત્રો, કોયડા ઉકેલોમાં એક વાત તમારે યાદ રાખવાની કે જે શોધવાનું છે, જે સંખ્યા શોધવાની છે એ સંખ્યા ધારવાની. જેમ કે અહીંયા તમને એવું આપેલું છે આલેખ. તો ધારો કે આલોક से कबूतर ની સંખ્યા બરાબર x અને આલોક ની ગાયોની સંખ્યા બરાબર y. તો અહીંયા x અને y શોધવાનું છે. પ્રથમ સમીકરણ કેવી રીતે બનશે? તો શું આપેલું છે? જેની આંખોની કુલ સંખ્યા, આંખોની કુલ સંખ્યા 120 છે. 120. તો અહીંયા જે કબૂતર હોય અને ગાય હોય એની બે જ આંખો હોય, બંનેની બે જોવા. તો કબૂતર એટલે કે 2x એટલે બે ની આંખ હોય અને ગાયોની પણ બે આંખ હોય. તો 2y બરાબર 120. સમીકરણ નંબર 1 થઈ જશે. પછી બીજો સમીકરણ બનાવવા માટે શું આપેલું છે કે પગની કુલ સંખ્યા, પગની કુલ સંખ્યા બરાબર સંખ્યા 180 છે. પગની કુલ સંખ્યા. તો કબૂતરના 2 પગ હોય 2x અને ગાય 4 પગ હોય તો 4y બરાબર 180. સમીકરણ નંબર 2 આવી ગયું. અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2 આમાં લો અથવા આદેશ કરીને તમે જવાબ મેળવી શકો છો. અહીંયા સ્ટેપ 1 અને સ્ટેપ 2 બંને સાથે થઈ જશે. શું છે? પ્રથમ સમીકરણ 2x પ્લસ 2y બરાબર 120 અને 2x પ્લસ 4y બરાબર 180. પ્રથમ સ્ટેપ શું જાય છે? લોપની રીતમાં. અહીંયા હું શેના વડે દાખલો ગણીશું? લોપ. આદેશ વડે પણ. સ્ટેપ નંબર 1 લોપમાં શું થાય છે? x અને y વાળા પર ડાબી બાજુ કરવા અને અચળ પર જમણી બાજુ કરવા. તો
તો અહીંયા એક્સ અને વાય વાળા પર ડાબી બાજુ છે, અચળ પર જમણી બાજુ છે. એક્સ અને વાય વાળા પર ડાબી બાજુ, અચળ પર જમણી બાજુ. પછી જે પ્રથમ પદ છે એ બંને કેવા છે? સરખા છે. આ સ્ટેપ 2 છે. તો અહીંયા સ્ટેપ નંબર 3 કરવાનો. પછી સ્ટેપ નંબર 3 શું છે કે જ્યારે તમારું સ્ટેપ 1 અને 2 આ બંને સ્ટેપ એટલે કે એક્સ અને વાય વાળા પર ડાબી બાજુ, અચળ પર જમણી બાજુ અને પ્રથમ પદ એટલે કે એક્સ વાળા પદ કેવા છે? સમાન. તો હવે લોગના નિયમનો ઉપયોગ કરવાનો. તો અહીંયા લખવાનો સમીકરણ 1 અને 2 માં લોગનું નિયમ કરતા ચાલો કરીએ. 2x પ્લસ 4y બરાબર 180, 2x પ્લસ 2y બરાબર 120. ચલો લોગનો નિયમ, નિશાની ચેન્જ કરવાની, નિશાની બદલવાની છે બીજા સમીકરણની. 2x પ્લસ છે તો માઇનસ 2y પ્લસ છે તો માઇનસ 120 પ્લસ છે તો માઇનસ 2x પ્લસ 2x માઇનસ કર. આ 4 પ્લસ 2y માઇનસ પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 2 બાદ કરતા કેટલા વધે? 2 વધે. 180 માંથી 2 બાદ કરતા કેટલા વધે? 60 વધે. y 60 2 ગુણાકારમાં છે, સામે આવે ભાગાકારમાં. 60 ભાગ્યા 2 કેટલું આવી ગયું? 30. y ની કિંમત મળી ગઈ. હવે કઈ કિંમત શોધવાની છે? x ની કિંમત. તો અહીંયા સ્ટેપ નંબર 4 કરીશું વિદ્યાર્થી મિત્રો કે જે તમારી y ની કિંમત છે એ તમે સમીકરણ 1 માં પણ મૂકી શકો છો અને 2 માં પણ. તો અહીંયા લખવાનો સમીકરણ નંબર 1 માં y ની કિંમત ચાલો y ની કિંમત મૂકીએ. 2x 2y બરાબર 120. x ની કિંમત તો અહીંયા શોધવાની છે. તો x નો x અને y ની કિંમત 30 બરાબર 120. 30 ગુણ્યા 2 60 બરાબર 120. 60 પ્લસ છે, સામે જ આવે માઇનસ. 120 માઇનસ 60. 2x બરાબર 120 માંથી બાદ કરતા 60 વધે. 2 ગુણાકારમાં છે, સામે જ આવે ભાગાકાર. 60 ભાગ્યા 2 કેટલા આવી ગયા? 30. તો અહીંયા x એટલે કબૂતરની સંખ્યા બરાબર 30 અને ગાયોની સંખ્યા પણ 30. તો આ તમારો જવાબ આવી ગયો. x પણ 30 અને y પણ 30. ચાલો આગળ વધીએ. હવે ચેપ્ટર નંબર 3 નો જ ક્વેશ્ચન છે. 39 બે ચેપ્ટર 3 ના આવે છે અને આ બે મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે જેમાં એક આદેશ અને એક લોગ વડે દાખલો ગણવામાં આવે છે. અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોગની રીતે મેળવો. વિદ્યાર્થી મિત્રો મેં આગળ પણ લોગ કર્યો કેમ કે તેમાં કઈ સ્પષ્ટ કીધું ન હતું કે લોગ કરવાનો છે કે આદેશ કરવાનો છે. હવે અહીંયા સ્પષ્ટપણે કહી દીધું છે કે અહીંયા તો તમારે લોગ જ કરવું પડશે. તો બે સમીકરણ કયા આપેલા છે? x પ્લસ y બરાબર 5 અને 2x માઇનસ 3y બરાબર 4. 4 સ્ટેપમાં કરવાનો છે. સ્ટેપ નંબર 1 x અને y વાળા પર ડાબી બાજુ, અચળ પર જમણી બાજુ. તો x પ્લસ y બરાબર 5, 2x માઇનસ 3y બરાબર 4. આ તમારો સમીકરણ 1, આ તમારો સમીકરણ 2. પછી સ્ટેપ નંબર 2 વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ નંબર 2 માં x વાળા પદ સમાન કરવા પડશે. અહીંયા 2x છે તો અહીંયા પણ 2x. તો એવી રીતે કરવાનો. સમીકરણ નંબર 1 ને 2 વડે ગુણતા. તો ચાલો 2 ગુણ્યા x પ્લસ y બરાબર 5. 2 ગુણ્યા x 2x, 2 ગુણ્યા y 2y, 5 દુ 10. તો અહીંયા આ તમારો સમીકરણ 3 એટલે કે ત્રીજો સમીકરણ આવી જશે. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણ 2x માઇનસ 3y
બરાબર શું આપેલું છે 4. આ બંને સમીકરણ સરખા થઈ ગયા. સ્ટેપ નંબર 1 એટલે કે x અને y વાળા પદ ડાબી બાજુ, અચળ પદ જમણી બાજુ, આ બંને સમીકરણમાં, અને આ બે પદ એટલે કે આ બે પદ કેવા થઈ ગયા? સરખા. હવે તમે સ્ટેપ નંબર 3 અપ્લાય એટલે કે લાગુ કરી શકો, નિયમનો ઉપયોગ કરી શકો. તો સમીકરણ નંબર 2 અને 3 માં લોપનો નિયમ કરતા ચાલો કરીએ. લોપનો નિયમ 2 અને 3, 2x + 2y બરાબર 10 અને 2x - 3y બરાબર 4. ચાલો લોપનો નિયમ શું છે? જે બીજા સમીકરણ છે એની નિશાની બદલવાની છે. 2x પ્લસ છે, સામે જાય માઇનસ, 3y માઇનસ છે, સામે જાય પ્લસ, માઇનસ, સોરી 2x પ્લસ માઇનસ થઈ જશે, -3 છે, +3 થઈ જશે, +4 છે, -4 થઈ જશે. તો ચાલો 2x પ્લસ 2x માઇનસ કટ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ પ્લસ, અહીંયા પણ પ્લસ. 2 + 3 કેટલા y થઈ ગયો? 5y. 10 પ્લસ છે, 4 માઇનસ છે, 10 માંથી 4 બાદ કરતા કેટલા વધે? 6. અને y બરાબર 5 ગુણાકારમાં છે, સામે આવે ભાગાકાર. તો હવે તમારે x શોધવાનું છે કે સ્ટેપ નંબર 4? સ્ટેપ નંબર 4 એવું હોય કે તમે જે y ની કિંમત લાવ્યા એની કિંમત બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની. તો સમીકરણ નંબર 1 માં y ની કિંમત મૂકતા, ઓકે ચલો કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા x પ્લસ y બરાબર 5. તો અહીંયા y ની કિંમત શું આવી ગઈ? 6/5. y ની કિંમત 6/5 બરાબર 5. 6/5 પ્લસ છે, સામે જાય શું થઈ જાય? માઇનસ. ચલો છેદ સરખા કરવા માટે છેદ સરખા કરીએ. કેવી રીતે છેદ સરખા થાય? ચોકડી ગુણાકાર કરવાથી. કઈ કરવાથી? ચોકડી ગુણાકાર. પાયો 25, 6 એકુ 5, 25 માંથી 6 બાદ કરતા 19/5 બરાબર 19/5. તો અહીંયા તમારો x એટલે કે 19/5 આવી ગયો અને y 6/5 આવી ગયું. આ રીતથી તમે કરશો, 4 સ્ટેપ થી કરશો. સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4. તો તમારા 3 ગુણ પાક્કા છે. ઓકે ચાલો આગળ વધીએ. હવે ચેપ્ટર નંબર 5 તરફ સમાંતર શ્રેણી નું ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 5 જેમાં એક સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો એટલે કે વિદ્યાર્થી મિત્રો પ્રથમ 7 પદોનો સરવાળો S7 બરાબર 49 આપેલું છે. પછી 17 પદોનો સરવાળો 289 છે. તો તેના પ્રથમ 20 પદોનો સરવાળો એટલે કે S20 શું છે? શોધવાનું છે. અહીંયા પણ હવે તમે લોપની રીત જ લગાવવી પડશે વિદ્યાર્થી મિત્રો. એટલે કે એક જ પેપરમાં લોપના 3 દાખલા 38, 39 અને 40 કેવી રીતે? તો જુઓ અહીંયા તમને 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289. તો સૂત્ર SN બરાબર સરવાળોનું સૂત્ર SN બરાબર n/2 2a પ્લસ n -1 ગુણ્યા d. તો અહીંયા S7 શું આપેલું છે? 49. અહીંયા 7 n છે, 7/2 2a n શું છે? 7 -1 અને તફાવત આપેલું નથી. 2 ભાગાકારમાં છે, ગુણાકારમાં 7 ગુણાકારમાં છે, ભાગાકારમાં 2a 7 માંથી 1 બાદ કરતા 6 વધે 6 સિત્યુ 49 અને 7 દુ 14. તો અહીંયા 2a + 6d બરાબર 14.
સમીકરણ નંબર 1. એવી જ રીતે અહીંયા પણ Sn બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. તો વિદ્યાર્થી મિત્રો Sn એટલે કે S17 કેટલું આપેલું છે લખવાનું. S17 તમને આપેલું છે સરવાળો 289. n કેટલો છે 17 ભાગ્યા 2 2a પ્લસ n કેટલો છે 17 માઇનસ 1 અને d 289. 2 ગુણાકારમાં છે ભાગાકારમાં છે ગુણાકારમાં 17 ગુણાકારમાં છે ભાગાકારમાં 2a પ્લસ 17 માંથી એક બાદ કરતા કેટલા વધે 17 માંથી એક બાદ કરતા 16d. હવે શું કરવાનો અહીંયા 17 નો વર્ગ 289 તો 17 ગુણ્યા 17 289 17 દુ 34 તો 2a પ્લસ 16d બરાબર 34 સમીકરણ નંબર 2 થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે નંબર 1 અને સ્ટેપ નંબર 2 કમ્પ્લીટ થાય છે. આ 2 સમીકરણ આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ 2 સમીકરણ હોય ત્યારે કઈ રીતનો ઉપયોગ કરવાનો લોગની રીતનો. તો ચાલો લોગની રીતનો ઉપયોગ કરીએ સ્ટેપ નંબર 3 માં કે સમીકરણ 1 અને 2 નો લોગ કરતા તો 2a પ્લસ 4d જે મોટો સમીકરણ હોય એને ઉપર રાખવાનો આગળ 34 અને પછી 2a પ્લસ 6d બરાબર 14. ચાલો હવે પ્લસ હોય તો માઇનસ પ્લસ હોય તો માઇનસ પ્લસ હોય તો માઇનસ પ્લસ માઇનસ 16 માંથી 6 બાદ કરતા 10d 34 માંથી 14 બાદ કરતા કેટલા વધે 20 વધે. હવે 20 10 ગુણાકારમાં છે સામે જાય ભાગાકાર 0 0 કટ d ની કિંમત શું આવી ગઈ 2. હવે અહીંયા જે d ની કિંમત છે એ સમીકરણ 1 માં d ની કિંમત મૂકતા d ની કિંમત મૂકવાથી કઈ કિંમત મળી જશે a. અહીંયા સરવાળો કરવા માટે a અને d મહત્વપૂર્ણ છે. શું છે મહત્વપૂર્ણ. ચાલો પ્રથમ સમીકરણ શું આપેલું છે 2a પ્લસ 6d બરાબર 14. અહીંયા 2a નો 2a 6 ગુણ્યા 2 બરાબર 14 6 ગુણ્યા 2 12 બરાબર 14 12 પ્લસ છે સામે જાય શું થઈ જાય માઇનસ. તો 2a બરાબર 14 માઇનસ 12 14 માઇનસ 12 શું થઈ ગયું 2 ગુણાકાર સામે આવે ભાગાકાર 2 2 કટ શું આવી ગયું 1. હવે એ પણ આવી ગયું એટલે કે પ્રથમ પદ પણ અને તફાવત પણ આવી ગયું. હવે તમારે શું શોધવાનું છે અહીંયા 20 પદોનો સરવાળો એટલે કે Sn બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. અહીંયા 20 પદોનો સરવાળો એટલે કે 20 ભાગ્યા 2 2 ગુણ્યા પ્રથમ વસ્તુ છે 1 અને n શું છે 20 20 માઇનસ 1 તફાવત શું છે 2 તફાવત શું આવી ગયું 2. હવે 20 ભાગ્યા 2 20 ભાગ્યા 2 શું આવશે 10 2 ગુ 2 આવી જશે. પછી 20 માંથી 1 બાદ કરતા કેટલા વધે 19 2 1 2 20 માંથી બાદ કરતા 19 સાથે 2 નો ગુણાકાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો 10 2 પ્લસ 19 દુ શું થઈ જશે 19 દુ 38 38 પ્લસ 2 કેટલા થઈ ગયા 40 4 1 4 કેટલા 0 છે 2 એટલે કે અહીંયા 20 પદોનો સરવાળો શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો 400. આ જે સૂત્ર આ જે દાખલો છે 40 આ તમારી માટે સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે 38 39 અને 40 ત્રણેયમાં લોગની રીતથી તમારો દાખલો થાય છે. આથી તમને ખબર પડી કે લોગની રીત કેટલી મહત્વપૂર્ણ છે. ચાલો આગળ વધીએ. હવે તમને શું આપેલું છે 41 નંબર પર તમને ચેપ્ટર નંબર 7 નો દાખલો આપેલો છે કે a અને b ને જોડતા રેખાખંડોનો 4 સમાન ભાગમાં કરતા બિંદુઓનો યામ શોધો. એટલે કે એવું આપેલું છે કે એક રેખાખંડ છે a અને b જેને 4 ભાગમાં વિભાજન કરીએ એટલે કે પહેલો ભાગ b
બીજો ક્યુ, ત્રીજો આર. 4 ભાગ થઈ ગયા એપી, પીક્યુ, ક્યુઆર, આરની. આ 4 સમાન ભાગ થઈ ગયા. એ ના યામ શું આપેલો છે? -2 + 2. બી ના યામ 2 અને 8. પછી 4 સમાન ભાગ એટલે કે અહીંયા તમારે પી ક્યુ આર શું કરવું પડશે? શોધવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મધ્ય બિંદુનું સૂત્ર આવશે. કેવી રીતે? એ બી નું મધ્ય બિંદુ શું છે? ક્યુ. તો આ x1 પ્રથમ યામ છે તો x1 y1 અને આ બીજો યામ છે તો x2 y2. એ બી નું મધ્ય બિંદુ ક્યુ છે. તો અહીંયા લખી લઉં એ બી નું મધ્ય બિંદુ ક્યુ છે. ચાલો તો અહીંયા ક્યુ બરાબર સૂત્ર x1 + x2 ભાગ્યા 2 મધ્ય બિંદુનો, y1 + y2 ભાગ્યા 2. તમારે શોધવાનું છે x1 શું આપેલું છે? -2 અને x2 શું આપેલું છે? +2 ભાગ્યા 2. ઓકે. y1 શું આપેલું છે? 2. y2 શું આપેલું છે? 8 ભાગ્યા 2. પછી -2 + 2 ઘટ એટલે કે 0 ભાગ્યા 2 અને 8 ને 2 10, 10 ભાગ્યા 2 0 ભાગ્યા 2 0 અને 10 ભાગ્યા 2 5 એટલે કે ક્યુ ના યામ શું આવી ગયા? 0 અને ક્યુ ના યામ આવી ગયા. પછી પી અને આર નું યામ શોધવાનું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક રેખાખંડ દોરી લો. હું એ અને પછી અત્યારે શું શોધ્યું? ક્યુ. અને એની વચમાં શું છે? પી. એટલે કે એવી રીતે લખી શકાય કે એ ક્યુ નું મધ્ય બિંદુ પી છે. ઓકે. તો એના યામ -2 + 2 અને ક્યુ ના યામ શું આવી ગયા? 0 અને 5. પછી પી ના યામ શોધવાનું છે. તો પી બરાબર સૂત્ર શું આવશે? x1. પી બરાબર x1 + x2 ભાગ્યા 2 મધ્ય બિંદુ નું સૂત્ર. અને પછી y1 + y2 ભાગ્યા 2. ચાલો હવે આ x1 શું આવી ગયું? -2. x2 શું આવી ગયું? 0 ભાગ્યા 2. y1 2, y2 5 ભાગ્યા 2. -2 + 0 -2 ભાગ્યા 2 અને 5 + 2 કેટલા થઈ જાય? 7. 7 ભાગ્યા 2. 2 2 ઘટ 1 એટલે કે -1 અને 7 ભાગ્યા 2. તો આ કયા યામ આવી ગયા? પી ના. હવે પી મળી ગયું, ક્યુ મળી ગયું. હવે શું શોધવાનું છે? આ. તો હવે ક્યુ બી નું મધ્ય બિંદુ શું છે? આર. એટલે કે 3 વાર મધ્ય બિંદુ નું સૂત્ર આવશે. જુઓ અહીંયા ક્યુ અને અહીંયા બી નું મધ્ય બિંદુ શું છે? આર. એટલે કે ક્યુ ના યામ કેટલા છે? 0 અને 5 અને પી ના યામ કેટલા છે? 2 અને 8 અને આનું મધ્ય બિંદુ આર. આ તમારો x1 y1. ઓકે. ને આ x2 y2 આ શોધવાનું છે. તો એવી રીતે લખવાનું કે ક્યુ બી નું મધ્ય બિંદુ આર છે. ક્યુ બી નું મધ્ય બિંદુ આર છે. તો આર નું સૂત્ર આવી જશે x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. x1 0, x2 2 ભાગ્યા 2, y1 5, y2 8 ભાગ્યા 2. 0 + 2 તો 2 ભાગ્યા 2, 8 + 5 13 ભાગ્યા 2. 2 2 કટ 1. તો અહીંયા આર ના યામ 1 અને 13 ભાગ્યા 2 આવી જશે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા એ અને બી ને જોડતા 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ 4 ભાગમાં વિભાજન કરે તો કેટલા યામ શોધવા પડે? 3. એ બી નું મધ્ય બિંદુ ક્યુ, એ ક્યુ નું મધ્ય બિંદુ પી, ક્યુ બી નું મધ્ય બિંદુ આર. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે કે બિંદુઓ એક સાથ 4 2 એ એટલે કે બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી અને ડી એક ચોરસના શિરોબિંદુઓ છે દર્શાવો. ચોરસ એટલે શું? જ્યારે ચાર બાજુ 4 સમાન બાજુ હોય અને વિકર્ણો કેવા હોય? સમાન હોય. તો શું સાબિત થાય કે એ ચોરસ છે? એટલે કે અહીંયા અંતરનું સૂત્ર કેટલી વાર આવશે? 6 વાર. પહેલા
ચાર બાજુ અને પછી બે વિકર્ણ. તો અહીંયા ચોરસ દોરી લઈએ. હવે તો સાદી ચોરસ દોરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ચોરસ પછી ચોરસના શિરોબિંદુઓ. ચાલો બે વિકર્ણ દોરી લઈએ. એક વિકર્ણ ને આ વિકર્ણ. બે વિકર્ણ દોરી લીધા વિદ્યાર્થી મિત્રો. અહીંયા ચાર બિંદુઓ. પ્રથમ એ, બીજો બી, ત્રીજો સી, ચોથો ડી. પ્રથમ ના યામ 1 અને 7, બીજો નો યામ 4 અને 2, ત્રીજા નો યામ -1 -1 અને -1 અને ડી નો યામ -4 + 4. આ યામ છે. તો અહીંયા ચાર બાજુઓ શોધીશું સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ચાર બાજુઓ શોધવા માટે ચાલો સૌપ્રથમ AB. તો AB નું અંતરનું સૂત્ર લગાવીશું. x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ચલો અહીંયા AB. તો આ તમારો x1 y1 x2 y2. આ x1 y1 આ x2 y2. ઓકે. તો ચાલો x1 શું થઈ ગયું 1 - x2 4 નો વર્ગ y1 7 - y2 2 નો વર્ગ. ચાલો 1 - 4 એટલે કે -3 નો વર્ગ. પછી 7 - 2 એટલે કે 5 આવી ગયો 5 નો વર્ગ. ઓકે. અહીંયા પ્લસ -3 નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો -3 નો વર્ગ કઈ થઈ જાય 9 પ્લસ અને 5 નો વર્ગ શું થઈ જાય 25. 9 ને 25 કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 25 અને 9 શું થઈ જશે 34. 25 ને 9 તો અહીંયા વર્ગમૂળમાં 34 આવી ગયો AB. પછી શું શોધવાનું છે BC. ચાલો વિદ્યાર્થી મિત્રો BC માં પણ આવી જ રીતે સૂત્ર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ચાલો BC ના હવે x1 શું થઈ ગયું આ x1 અને આ y1 આ x2 y2 x1 y1 x1 શું થઈ ગયું આ પ્રથમ છે તો આ B તો B x1 y1 C તો x2 y2 x1 4 - x2 તો -1 છે તો અહીંયા -1 નો વર્ગ. y1 શું છે y1 2 માઇનસ y2 શું છે -1 તો -1 નો વર્ગ. ચાલો કૌંસ ખોલીએ વિદ્યાર્થી મિત્રો. માઇનસ માઇનસ પ્લસ 4 + 1 નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 2 + 1 નો વર્ગ 4 + 1 એટલે કે 5 નો વર્ગ 2 + 1 3 નો વર્ગ 5 નો વર્ગ 25 અને 9 25 ને 9 કેટલા થઈ ગયા વર્ગમૂળમાં 34. તો અહીંયા BC પણ વિદ્યાર્થી મિત્રો શું આવી ગયું વર્ગમૂળમાં 34 આવી ગયું. હવે AB BC હવે CD નું સૂત્ર x1 સેમ x1 - x2 નો વર્ગ પછી y1 - y2 નો વર્ગ. ચાલો x1 -1 થઈ જશે -x2 x1 y1 x2 -4 તો -4 નો વર્ગ y1 -1 થઈ જશે અને y2 4 થઈ જશે -1 અને -4 નો વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા -1 પછી માઇનસ માઇનસ પ્લસ પછી માઇનસ માઇનસ પ્લસ એટલે કે -5 નો વર્ગ. ચાલો પ્લસ માઇનસ માઇનસ 3 નો વર્ગ અને -5 નો વર્ગ 25. 3 નો વર્ગ શું થઈ જશે 9 9 પ્લસ 25 તો અહીંયા પણ શું આવી ગયો વર્ગમૂળમાં 34. તો વિદ્યાર્થી મિત્રો 3 સાઈડ તો આવી ગઈ 3 બાજુ આવી ગઈ વર્ગમૂળમાં 34. હવે AD શોધવાનું છે. આ x1 y1 x1 y1 આ x2 y2 AD. તો વિદ્યાર્થી મિત્રો AD માં પણ એવી જ રીતે સૂત્ર આવશે x1 શું આપેલું છે 8 માઇનસ x2 શું આપેલું છે -4 તો -4 નો વર્ગ. y1 શું આપેલું છે 7 y2 શું આપેલું છે 4 7 - 4 નો વર્ગ. હવે શું કરવાનું માઇનસ માઇનસ પ્લસ
તો 1 પ્લસ 4 નો વર્ગ અને 7 માંથી 4 બાદ કરતા 3 નો વર્ગ. ચાલો 4 એટલે કે 5 નો વર્ગ અને 3 નો વર્ગ. 5 નો વર્ગ 25, 25 ને 9 34. તો ચારે બાજુ સમ. હવે શું શોધવાનું છે? વિકર્ણો. શું શોધવાનું છે? વિકર્ણ. ચાલો વિકર્ણોમાં સૌપ્રથમ પહેલું વિકર્ણ એસી. પહેલો વિકર્ણ એસી. એસી નું સૂત્ર એવી રીતે x1 માઇનસ x2 તો x1 y1 અને x2 y2. 1 માઇનસ 1 નો વર્ગ 1 માઇનસ 1 નો વર્ગ અને y1 7 અને y2 1 7 માઇનસ 1 નો વર્ગ. ચાલો 1 માઇનસ 1 એટલે કે 1 પ્લસ 1 નો વર્ગ અને માઇનસ માઇનસ પ્લસ તો 7 પ્લસ 1 નો વર્ગ. ચાલો હવે 1 પ્લસ 1 એટલે કે 2 નો વર્ગ અને 7 પ્લસ 1 એટલે 8 નો વર્ગ. 2 નો વર્ગ 4 અને 64. 64 પ્લસ 4 વર્ગમૂળમાં 68 થઈ જશે. એસી આવ્યું. એસી પછી શું શોધવાનું? બીડી. આ x1 y1 આ x2 y2. ચાલો બીડી. બીડી માં એવી રીતે x1 4 આપેલું છે માઇનસ x2 માઇનસ 4 આપેલું છે તો માઇનસ 4 નો વર્ગ. પછી શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? y1. y1 તમને કેટલું આપેલું છે? 2 અને આ 4 તો પ્લસ 2 માઇનસ 4 નો વર્ગ. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે 4 ને 8 અને 2 પ્લસ માઇનસ 2 નો વર્ગ. 8 નો વર્ગ કેવી રીતે? 8 નો વર્ગ 64. 64 અને માઇનસ 2 નો વર્ગ 4. 64 ને 4 વર્ગમૂળમાં 68. એટલે કે ચાર બાજુ સમાન. AB બરાબર BC બરાબર CD બરાબર AD. બાજુઓ સમાન અને AC અને BD વિકર્ણો પણ સમાન. તો જ્યારે બાજુઓ સમાન વિકર્ણ સમાન હોય તો ચતુષ્કોણ ABCD એ ચોરસ સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ટાઈમ બી દાખલો છે કે ABCD ચોરસ. આવી રીતે 6 વાર અંતરનું સૂત્ર લગાવવું પડશે જેમાં 4 બાજુ સમાન 2 વિકર્ણ સમાન. એટલે કે જ્યારે બાજુઓ સમાન હોય વિકર્ણ સમાન હોય તો એ ચોરસ સાબિત થાય. હવે પછી તમને 43 નંબર. 43 નંબરમાં તમે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુ દોરેલા સ્પર્શકો પસાર થતી ત્રિજ્યા ને લંબ હોય. એટલે કે આ તમને પ્રમેય 10.1 આપેલું છે. આમાં બે પ્રમેય કરી લેવા 10.1 અને 10.2. આ 10.1 છે જેમાં શું છે કે આ જે લંબ પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. અહીંયા કાટકોણ ત્રિકોણ અહીંયા કાટખૂણો બને છે. આ સાબિત કરવાનું છે. તો આમાં સાબિતી આવી રીતે તો આ એકવાર યાદ કરી લેજો, સમજી લેજો. 10.1 અને 10.2 જે તમારી માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? બે સમકેન્દ્રીય વર્તુળ. તો બે સમકેન્દ્રીય વર્તુળ દોરવા પડશે. ચાલો બે સમકેન્દ્રીય વર્તુળ. હવે સમકેન્દ્રીય વર્તુળમાં શું આપેલું છે? બે સમકેન્દ્રીય વર્તુળ એટલે કે જે વર્તુળનું કેન્દ્ર સમાન હોય. સમાન કેન્દ્ર વાળા વર્તુળ એટલે બે સમકેન્દ્ર વર્તુળ. તેની ત્રિજ્યા એટલે કે R1 5 સેમી છે અને R2 એટલે બીજી ત્રિજ્યા 3 સેમી છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો એવી રીતે આ
મોટા વર્તુળની ત્રિજ્યા નાના વર્તુળને સ્પર્શે છે, તો જીવાની લંબાઈ શું? જીવાની લંબાઈ શું? તો હવે જીવા એટલે કે આની લંબાઈ શોધવાની છે. તો R1 અને R2 વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, જે મોટી ત્રિજ્યા હોય એ મોટા વર્તુળની હોય, જે નાની ત્રિજ્યા હોય એ નાના વર્તુળની હોય. તો આ નાના વર્તુળની ત્રિજ્યા કઈ છે? 3. અને આ મોટા વર્તુળની ત્રિજ્યા કઈ છે? 5. અહીંયા શું બને છે વિદ્યાર્થી મિત્રો? કાટકોણ ત્રિકોણ. આ 3, 5 આ કાટકોણ ત્રિકોણ નું નામ આપી દો. આ A, આ B, આ C અને આ બિંદુનું નામ આપી દો D. એટલે કે DC એ તમારી જીવાની લંબાઈ છે. જીવાની લંબાઈ જે તમારે શું કરવાની છે? શોધવાની છે. પહેલે ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં ખૂણો B 90° છે. માટે પાયથાગોરસ પ્રમેય મુજબ ચોરસનું પ્રમેય શું થાય? પાયથાગોરસનું પ્રમેય AC નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ, AB નો વર્ગ એટલે વેધનો વર્ગ અને BC નો વર્ગ એટલે પાયાનો વર્ગ. અહીંયા AC નો વર્ગ શું આપેલો છે? 5. કાટકોણ ત્રિકોણમાં જ્યારે બે બાજુ આપેલી હોય, ત્રીજો બાજુ શોધવાની હોય તો હંમેશા કયો સૂત્ર લગાવવાનો? પાયથાગોરસ. ચલો 5 નો વર્ગ, AB નો વર્ગ. હવે AB નો વર્ગ શું આપેલું છે? 3. BC નો વર્ગ તમારે શોધવાનો છે. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, BC નો વર્ગ 9 પ્લસ છે, સામે આવે માઇનસ. 25 માંથી 9 બાદ કરતા શું વધે? 16 બરાબર BC નો વર્ગ. વર્ગ છે, સામે જ આવે વર્ગમૂળ. BC 16 કોનો વર્ગ છે? 4. તો BC બરાબર કેટલા સેમી? 4 સેમી. 4 છે તો આ પણ શું આવી જશે? 4. તો જીવાની લંબાઈ 4 પ્લસ 4 8. પણ એવી રીતે લખવાનો, અહીંયા જીવા શું છે? DC. DC શોધવા માટે તમારે DB પ્લસ શું કરવું પડશે? BC. તો DB 4, BC 4, આ બંને 4, 4 ને 4 8 સેમી. વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખી લો, આ જે બે સમકેન્દ્રીય વર્તુળ વાળો દાખલો છે, આ તમારી માટે મોસ્ટ IMP છે. મોસ્ટ IMP છે. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 10 સૌથી સરળ છે, જેમાં એક દાખલો આવશે અને એક પ્રમેય આવશે. 10.1, 10.2 આ બે માંથી એક, અથવા આ દાખલો 4-5 જ દાખલા છે જેમાંથી એક દાખલો પૂછાય છે અને આ દાખલો મૂકશે. ચાલો આગળ વધીએ. હવે શું હોય? બહુલક નક્કી કરો. એક માહિતી આપેલી છે જેમાં તમારે બહુલક શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો સૌથી મોટી આ છે તમારો વર્ગ અને આ છે તમારો FI એટલે કે આવૃત્તિ. સૌથી મોટી આવૃત્તિ 61 એટલે કે આ શું થઈ ગયું? F1. એના આગળની F0, એના પાછળની F2 અને સૌથી આવૃત્તિ એટલે કે સૌથી મોટી આ બહુલક્ય વર્ગ છે. વિદ્યાર્થી મિત્રો બહુલક્ય વર્ગ ની અધસીમા એટલે કે બહુલક વર્ગ તમને આપેલો છે 60 થી 80. તો એની અધસીમા એટલે કે L કેટલો થઈ ગયો? 60. પછી શું આપેલું છે? F1 કેટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? F1 61. પછી F0 52, પછી F2 38 અને H 20 પ્લસ 20 40, 40 પ્લસ 20 60, 80 100 120. એટલે કે H બરાબર શું આપેલું છે? 20 આપેલું છે. તો અહીંયા બહુલક નું સૂત્ર આવશે Z બરાબર L પ્લસ F1. આ સૂત્ર તો યાદ રાખી લેવું. F0 minus 2F1 minus F0 minus F2 ગુણ્યા H. ચાલો અધસીમા એટલે કે L 60, F1 કેટલું આપેલું છે?
પણ તમને 61 આપેલું છે, માઇનસ F0 કેટલું આપેલું છે 52, 2F1 2 ગુણ્યા 61 માઇનસ 52 માઇનસ 38, H કેટલું આપેલું છે 20 છે. ચાલો 60, 61 માંથી 52 બાદ કરતા 9, 9 ગુણ્યા 20, પછી 61 ગુણ્યા 2 122 માઇનસ માઇનસ પ્લસ 52 ને 38 કેટલા થઈ જાય 52 ને 38 90, 9 દુ 18 એટલે કે 60 પ્લસ 180, 122 માંથી 90 બાદ કરતા કેટલા વધે 32, 180 ભાગ્યા 32 ભાગાકાર કરવું પડશે. ચલો 32 પંચા 160 માઇનસ કરતા 8 માંથી 6 બાદ કરતા 2 વધે, 0 નો 0 ભાગ નહીં ચાલે તો પોઈન્ટ લગાવીને 0, પોઈન્ટ રાખીને 0 મૂકી દેવાનો. હવે 32 નો ઘડિયો 200 સીધી, તો 32 સંગ 192, 200 માંથી 192 બાદ કરતા શું વધે 8 વધે, ભાગ ચાલશે નહીં તો 0, પછી 32 દુ 64, હવે 80 માંથી 64 બાદ કરતા 16 વધે, ભાગ ચાલશે નહીં તો 0, અને 32 પંચા 160, 160 માંથી 160 બાદ કરતા કેટલું વધે 0. તો તમારો 60 પ્લસ 5.625 એટલે કે 60 ને 5 65, તો બહુલક 65.625 આ તમારો ફાઇનલ જવાબ છે. ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. સેક્શન સી માં આ જે બહુલકનો દાખલો છે એ તમારી માટે મોસ્ટ પ્રાઇમરી છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. હવે આંકડાશાસ્ત્ર સંભાવના તો કરી લેવાનું, કારણ કે પાસ થવાની ચાવી એટલે કે આંકડાશાસ્ત્ર અને ચાલો હવે 2026 માં તો વિદ્યાર્થી મિત્રો પોળમાં ભૂક્કા કાઢવાના છે. શું કાઢી દેવાના છે? ભૂક્કા. ચાલો 46 માં શું આપેલા છે કે એક દાખલો છે એ ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવના, સૌથી સરળ ઈઝી દાખલો. તેમાં એક પેટીમાં 5 લાલ લખોટીઓ છે. ચાલો 5 લાલ લખોટીઓ છે, પછી 8 સફેદ લખોટીઓ છે, પછી 4 લીલી લખોટીઓ છે. 8 ને 4 12 ને 5 17 લખોટીઓ. ઓકે, તો અહીંયા 17 કુલ લખોટી છે, તો અહીંયા n એટલે કે કુલ પરિણામ કઈ આવી જશે 17. પછી શું આપેલું છે? પછી તમને એવું આપેલું છે કે બેટા હવે તમારે સંભાવના શોધવાની છે બહાર કાઢેલી લખોટી. નંબર લાલ હોય, સોરી લાલ લખોટી હોય. નંબર 1 એટલે કે ઘટના નંબર 1 લાલ લખોટી હોય તેની સંભાવના. ચલો લાલ લખોટી કેટલી છે? 5. તો અહીંયા સાનુકૂળ પરિણામ 5, કુલ પરિણામ 17. P of A બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે કે m ભાગ્યા n, એટલે કે m ભાગ્યા n. તો m કેટલો આવી ગયો 5, n કેટલો આવી ગયો 17. P of A બરાબર 5 ભાગ્યા 17. ઘટના નંબર 2, બીજી ઘટના શું આપેલી છે? ઘટના બી આપેલી છે સફેદ લખોટી હોય. વિદ્યાર્થી મિત્રો સંભાવનાનું સૂત્ર તો બધાને યાદ છે ને? P of A બરાબર m ભાગ્યા n, સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચાલો તો P of B બરાબર m ભાગ્યા n. ઓકે,
એમ કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? એમ એટલે કે સાનુકૂળ પરિણામ સફેદ રંગની કેટલી લખોટી છે? 8 અને કુલ પરિણામ તો કેટલા થઈ ગયા? 17. તો 8 ભાગ્યા 17 આ તમારું આવી ગયું પી ઓફ બી. ચાલો ત્રીજી ઘટના એટલે કે ઘટના સી, એમાં શું આપેલું છે? લીલી ન હોય વિદ્યાર્થી મિત્રો, લીલી ન હોય. હવે યાદ રાખો, જ્યારે લીલી ન હોય તો કઈ હોય? લાલ અને સફેદ હોય. તો લાલ કેટલી છે? 5 અને લાલ કેટલી છે? 5 અને સફેદ કેટલી છે? 8. 5 ને 8 કેટલા થઈ ગઈ? 13 અને એમ કુલ પરિણામ કેટલું થઈ ગયું? 17. તો અહીંયા પી ઓફ સી બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે કે એમ ભાગ્યા એન. એમ એટલે 13, એન એટલે 17, પી ઓફ સી બરાબર 13 ભાગ્યા 17. ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ જે ક્વેશ્ચન હતો 46, આ તમારા વિભાગ સી નો લાસ્ટ એટલે કે છેલ્લો ક્વેશ્ચન હતો. ઓકે, હવે આગળ મળીશું વિભાગ ડી. થેન્ક યુ.